નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે. 8 સભ્યોની સમિતિ રચાઈ. 5 લાખ મુસાફરોને રાહત. દિવાળી તહેવારોમાં એસટી એક્સ્ટ્રા 2600 ટ્રીપ દોડાવશે. સાઈબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા. 1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર સહિતની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. ₹300નું બોનસ પણ મળશે. ગુજરાત સરકાર શુભારંભ સમારોહ. ખેલ મહાકુંભ. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. તંત્રી સ્થાનેથી રોકાણકારોને આકર્ષવા માટે એક્ઝિટ લોડમાં ઘટાડો. મુખ્યમંત્રી બદલો લેવા માંગતા હોય તો મારી ઓફિસ આવો. કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા. 2 ઓક્ટોબર પહેલાં લંડનમાં ગાંધીજીની પ્રતિમાના તોડફોડ. ભારતીય હાઈકમિશન નજીક જ હુમલો. 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ગાંધીનગર જિલ્લાના 288 ગામ ખાતે યોજાશે ગ્રામસભા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી. મનમોર બની તનગાટ કરે. મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા. ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શરદ પૂનમ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર મહાનગરપાલિકા અન્ય નગરપાલિકાઓને સ્વચ્છતા બાબતે માર્ગદર્શન આપશે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત અલુવામાં આરોગ્ય કેમ્પ યોજાયો. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો સુરતના સણિયા હેમાત તળાવમાં સંખ્યાબંધ માછલી મરી જવા પાછળ ઔદ્યોગિક પ્રદૂષણ હોવાનો આક્ષેપ. સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલાંની ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા. સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં ઈસનપુર મોટા દૂધ સહકારી મંડળીના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.